લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વિમલભાઈ પ્રજાપતિએ આજે ચાર્જ સંભાળ્યો. કલોલ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાની મહત્વપૂર્ણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વિમલભાઈ પ્રજાપતિની વરણી કરવામાં આવી હતી. અનુસંધાને આજે કલોલ નગરપાલિકા કચેરી ખાતે વિધિવત કાર્યક્રમ યોજાયો, જેમાં વિમલભાઈ પ્રજાપતિએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, કલોલ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન પટેલ, કલોલ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ, મહામંત્રી, સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના આગેવાનો, ચૂંટાયેલા કાઉન્સિલરો તેમજ સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચાર્જ સંભાળવાના પ્રસંગે ધારાસભ્ય બકાજી ઠાકોરના હસ્તે સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂજા અર્ચના અને શુભ વિધિ યોજાઈ હતી. ઉપસ્થિત મહાનુભાવોએ વિમલભાઈ પ્રજાપતિને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના કાર્યકાળ દરમિયાન નગરના વિકાસને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રજાપતિ સમાજના આગેવાનો, સમાજના વડીલો, યુવાનો, સ્નેહીઓ અને પરિવારજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી વિમલભાઈ પ્રજાપતિનું સન્માન કર્યું હતું. ચાર્જ સંભાળ્યા બાદ વિમલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે નગરપાલિકાના વિકાસ કાર્યોને વધુ પારદર્શક, ઝડપી અને જનહિતલક્ષી બનાવવા માટે તેઓ પ્રતિબદ્ધ રહેશે. શહેરના રસ્તા, સ્વચ્છતા, પીવાના પાણી, સ્ટ્રીટ લાઇટ સહિતની મૂળભૂત સુવિધાઓને વધુ વેગ બનાવવા માટે અને વધુ મજબૂત બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીની ભૂમિકા અસરકારક રીતે નિભાવવામાં આવશે. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો, મહેમાનો અને કાર્યકરો માટે ચા, પાણી તથા નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. રિપોર્ટર સંજય નાયક.